એકદમ ચીઝી ટેસ્ટી ચટકારેદાર નવી જ પ્રકારની સેન્ડવિચ બનાવીશું, બધાની ફેવરિટ થઈ જશે। તો એના માટે આપણે ઠેચા ચટણી બનાવીશું। એના માટે તેલ, જીરું, સિંગદાણા, લસણ અને તીખાસ માટે લીલી મરચીનો યુઝ કર્યો છે। સારી રીતે બધું રોસ્ટ કરી ઠંડુ કરી મિક્સર જારમાં એડ કરીશું, સાથે ફ્રેશ લીલા ધાણા અને મીઠું એડ કરી ચટણી તૈયાર કરીશું। આ ચટણીનો ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકો। હવે 5 નંગ બાફેલા બટેટાને હાથથી મેશ કરી લેશું। એમાં થોડા કેપ્સિકમ અને તૈયાર કરેલી ચટણી એડ કરીશું, સાથે પીઝા સિઝનિંગ એડ કરીશું, ચીઝ એડ કરીશું। તો મોઝરેલા ચીઝ મેં એડ કર્યું છે। થોડું મીઠું એડ કરી અને મિક્સ કરી લેશું। બ્રેડ લેશું, એમાં બટર લગાવી દેશું અને તૈયાર કરેલો મસાલો લગાવી ઉપરથી થોડું ચીઝ એડ કરી ફરીથી બ્રેડમાં બટર લગાવી અને અંદર કવર કરી દેશું। ઉપરની સાઈડ પણ બટર લગાવીશું। તો જેટલું તમને બટર પસંદ હોય એ રીતે લગાવવાનું। આ રીતે ગ્રીલ પેનમાં બટરની સાઈડ વાળું ભાગ રાખી દેશું અને ફરીથી ઉપરથી બટર લગાવી બીજી સાઈડ પણ શેકી અને સેન્ડવિચ તૈયાર કરી લેશું। તો એકદમ ચીઝી ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ તૈયાર છે। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।